મિત્રો આપણે ત્યાં આવી ગઈ છે ટોયોટાની ગ્લેન્ઝા અને આની અંદર આપણે ઓલરેડી સીએનજી કિટ ફિટ કરી દીધી છે અને આ આપણે રગેડ બેલ્ટ લગાવી દીધું છે સિલિન્ડર પર. તમે જોઈ શકો છો આની અંદર આપણે સિલિન્ડર લગાવી દીધું છે, એના પર કવર લાગી ગયું છે અને આ રગેડ બેલ્ટ લાગ્યું છે. અને તમને એટલે પછાડીને બતાવ્યું કે આની ડ્યુરેબિલિટી એકદમ જબરદસ્ત છે અને સિલિન્ડરને પોતાની જગ્યાએ ટકાવી રહેશે. જી હા, અને આ સિલિન્ડરના નીચે જે સ્ટેન્ડ છે એ પણ હાઈ ડ્યુરેબિલિટી મટીરિયલનું બનેલું છે અને જબરદસ્ત ક્વોલિટીનું છે. અને ત્યાં સેફટી વાલ પણ લાગ્યો છે. મિત્રો ઘણા લોકો એમ કરે છે કે સીએનજી લગાવ્યા પછી સેફટી નથી રહેતી, પણ એવું બિલકુલ નથી. આપણે જે કીટ નાખી છે, જેટલું પણ મટીરિયલ નાખેલ છે એ ટોટલી સેફટી ફીચર લોડેડ આવે છે. અને આ ટોયોટા ગ્લેન્ઝાની વાત કરીએ તો વ્હાઇટ કલરમાં છે અને આ ટોટલી બ્રાન્ડ ન્યૂ ગાડી છે. આની અંદર તમે જોઈ શકો છો કે ઓલરેડી કસ્ટમરે હજુ સુધી આપણે કોથળી કાઢી નથી. અને અહીંયા પણ તમે જો આ ગાડી ઓટો છે અને આ ગાડીમાં આપણે ટોટલી બધું ફિટ થઈ ગયું છે. આ અહીંયા આપણે ફિટ કર્યા છે ચેન્જ ઓવર સ્વિચ અને આ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને આ બી ટોટલી પોતાની જગ્યાએ લાગી જશે પછી. અને આગળની સાઈડ આપણે મોટોઝેનની કિટ ફિટ કરી છે અને આ મોટોઝેનની કિટ છે ને હાઈ ક્વોલિટી આવે છે અને જોડે જોડે પેટ્રોલ જેવું હાઈ પરફોર્મન્સ હાઈ પિકઅપ તો આપશે જ, પણ પેટ્રોલ કરતાં ડબલ માઇલેજ ગાડી આપશે. એટલે તો મિત્રો કસ્ટમર અહીંયા આવે છે કે એ લોકોની ગાડીમાં ડબલ માઇલેજ મળે, તેથી કરીને એ લોકો આરામથી ફરી શકે. અહીંયા જો 2 સ્ટેજ પ્રેશર રેડ્યુસર વિથ ઇનબિલ્ટ ફિલ્ટર લગાવ્યું છે અને ફિલ્ટર લગાવવાનો ફાયદો એ છે આ કચરું આગળ નહીં જવા દેશે એન્જિનમાં કે ફ્યુલ ઇન્જેક્ટર સિસ્ટમમાં. અને આ બ્રેકેટ પર લાગ્યું છે. અહીંયા 8 ઇન્જેક્ટર ફ્યુલ રેલ સિસ્ટમ આપણે લગાવી દીધી છે મોટોઝેનની અને ECU આપણે AEB ઇટાલીનું લગાવ્યું છે. અને આ ECU હાઈટેક છે, સેફટી ફીચર લોડેડ છે અને એ આરામથી તમને હાઈ પરફોર્મન્સ પેટ્રોલ જેવું આપશે. અને મિત્રો આ નવી નકોર ગાડીમાં જે ઓટોમેટિક છે એટલે કે ટોયોટા ગ્લાન્ઝા કે મારુતિ બલેનો જે બંને એક જ પ્લેટફોર્મ પર બને છે. અને આની અંદર ઓટોમાં એક ખાસ પ્રોબ્લેમ આવે છે, બીજી કિટની અંદર ગાડી છે ને ગમે ત્યારે બંધ થઈ જાય કે જર્ક મારે છે, પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન આ મોટોઝેન કિટમાં છે. જી હા, મોટોઝેન સક્સેસફુલ છે કંપની આ સ્પેશિયલી ટોયોટા ગ્લાન્ઝા ઓટોમેટિક અને મારુતિ બલેનો ઓટોમેટિક માટે. અને આની અંદર જે AEB ઇટાલીનું ECU આવે છે ને, અને આ ECU ક્યારે પણ તમારી ગાડી બંધ કે જર્ક નહીં મારવા દે. અને મિત્રો જો તમારી પાસે બી નવી ગાડી હોય અને તમારે તમારી ગાડીનું માઇલેજ વધારવા માટે સીએનજી કિટ નખાવવું હોય તો ચોક્કસ અમને સંપર્ક કરો. જી હા, અને ખાલી એટલું જ નહીં, પેટ્રોલ કેપ પાસે પણ આપણે સાઇડ ફિલિંગ વાલ આરામથી ઇન્સ્ટોલ કરી દીધું છે અને ફાઇન ફિનિશિંગ સાથે થઈ ગયું છે, જેથી કરીને કસ્ટમરે વારંવાર બોનેટ ઓપન ના કરવું પડે. તો મિત્રો તમારી પાસે પણ કોઈ પણ ગાડી હોય અને સીએનજી કિટ ઇન્સ્ટોલ કરવાનો હોય તો અમને સંપર્ક કરો. અને જો આ માહિતી સારી લાગી હોય તો અમને ફોલો કરવાનું ના ભૂલતા.